દર્શક મિત્રો નમસ્કાર। આજે અમે માનનીય શ્રી શરદભાઈ ધાનાણી સાહેબ કે જે પરેશભાઈ ધાનાણીના લઘુબંધુ એમના નાના ભાઈ તો એમની મુલાકાત લેવા માટે આવ્યા છીએ। તો શરદભાઈ, પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની હાલની શું કામગીરી છે અને આપ ગ્રામ્ય વિસ્તારમાં પણ જતા હશો, શહેરીજનો પાસે જતા હશો, વેપારીના કોન્ટેક્ટમાં હશો, મોટી મોટી સંસ્થાઓના કોન્ટેક્ટમાં હશો, તો શું લોકોનું આ વર્ષ કેવું ચાલી રહ્યું છે, શું કહેશો? સૌપ્રથમ પ્રકાશના પર્વ દીપાવલીની એમ વર્લ્ડ ન્યૂઝ પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ। એમ વર્લ્ડ ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલા સમગ્ર ગુજરાતના તમામ દર્શકોને શુભકામનાઓ। પ્રકાશનું પર્વ એમ વર્લ્ડ પરિવાર અને સમસ્ત એમ વર્લ્ડ પરિવાર સાથે જોડાયેલા તમામને ખૂબ પ્રગતિશીલ બનાવે, નિરોગી રાખે, સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને પ્રકાશની ગતિએ બધાની ખૂબ પ્રગતિ થાય એવી શુભકામનાઓ પાઠવું છું। મનોજભાઈ અને આપના પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ દીપાવલીની। બિલકુલ, ખાસ કરીને અમરેલી જિલ્લાના નગરજનો છે કે પછી ખેડૂત વર્ગ છે કે રાજકીય અગ્રણી છે કે પછી આપણું મિત્ર મંડળ છે કે કોંગ્રેસ પરિવાર છે અને 18 વર્ણના લોકો છે, લેવા પટેલ સમાજના લોકો છે, કેવા દિલથી ને કેવા મનથી દિવાળીના નવા વર્ષની શુભેચ્છા પાઠવશો? બધાને પરમ કૃપાળુ પરમાત્મા દીપાવલીના તહેવારમાં ખૂબ ખૂબ નિરોગી રાખે, સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને અંધકારમય જે અડચણો જીવનમાં આવેલી છે એને દૂર કરવાની પ્રભુ શક્તિ આપે, નિરોગી રાખે। અમરેલી શહેર, અમરેલી તાલુકો, સર્વ સમાજ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો બધાને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। બીજું કાંઈ વિશેષ માપ કહેવા માગતા હોય? અહીં આભાર। દર્શક મિત્રો, માનનીય શ્રી શરદભાઈ ધાનાણી સાહેબે પોતાના મનથી દિલથી જેને કહે કે અમરેલી જિલ્લાની જાહેર જનતા છે, રાજકીય અગ્રણીઓ છે, લેવા પટેલના સમાજના લોકો છે, 18 વર્ણના લોકો છે, મિત્ર મંડળ છે, દરેકને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે। એમ્બેલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી।